गाइस आज की मॉर्निंग हो चुकी है। सबसे बढ़िया भगवान जी का दर्शन कर लिया और आज का ये ब्लॉग गुजराती में रहेगा। सबसे पहले तो नवरात्रि होने वाली है तो ऑफ कोर्स ब्लॉग गुजराती में रहेगा क्योंकि सब लोगों को कंफर्टेबल रहे इसलिए। नवरात्रि है और आज रक्षाबंधन भी है। हाँ तो वो भी सेलिब्रेट कर અરે રે 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 તો આજનો બ્લોગ ગુજરાતીમાં રહેશે। બધા જે બી લોકો જોતા હોય બરાબર ગુજરાતી તો તમારા ગુજરાતીમાં કેવો લાગ્યો અને પ્લસ એ શેર કરજો જેટલો બની શકે એટલો આપણા લોકોનો। Approximately 10 hours later. और सब लोग आ गए और अभी हम रक्षाबंधन समूह रक्षाबंधन मनाने वाले। मुँह वड़ी गुजराती में बोलवानी जगह मैं हिंदी में बोलूँ खबर है चम तो मैं रोज बोलूँ એટલે हिंदी में आया। सब लोग आ गए अभी। અમારા કેર ભાઈ મહેસાણાથી, સમયભાઈ વિજાપુરથી, બાબી મહેસાણાથી, વિશાલભાઈ ગાંધીનગરથી, હવે માણસા। तो भाई इंट्रोडक्शन आप મહેસાણાથી બરાબર। और हमारी ये छोटी सी गुड़िया બધા લોકોએ તૈયારી કરી નાખી છે બરાબર। ભાઈ બેજો હા બરાબર। તો ભાઈ હવે આપણે બધા નીકળીએ છીએ ત્યાં હોલમાં જવા માટે। શું છે બકો ગાડી લઈને ગયો ને એ આવે પેલા। તો ભાઈ અમે હોલ સુધી આવી ગયા છીએ બધું આ ન્યુઝીલેન્ડના હોલમાં। રાત્રે નવરાત્રિ પ્રી નવરાત્રિ કહેવાય અહીંયા, એટલે થોડું તૈયારીઓ માટે અહીંયા લોકો બધા રાત્રે ગરબા રમીશું। આ માતાજીનું બધું તૈયારી કદાચ કરી લીધી આગળ અને કિચનમાં બધું તૈયારી કરવાની એટલે આપણે હેલ્પ કરાવવા આવ્યા છીએ અહીંયા। અહીંયા બધા જોડે કરીશું। તૈયારી કરી છે બધા ગભરાઈ ગયા કહો આજના આયોજક છે પટેલ શશાંકભાઈ અને આ સુમિતભાઈ આ લેટ આવ્યા છે ભાઈ કઈ કામ જ નહીં કર્યું અને એવું પ્રિટેન્ડ કરશે કે બધું મેચ કર્યું છે। વિડિયોમાં જોઈ લેજો તમે। કઈ વાંધો ઓ ભાઈ એડિટ બેડિટ કરશો તો અમે ફોલો નહીં કરશું। ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ। બિલકુલ। તો ભાઈ આવા બધું તૈયારી કરી નાખી છે બરાબર। અહીંયા આ માતાજીનું જે અત્યારે હાલ તો ભાઈ કપડા બદલવા ઘેર આવ્યા છીએ। કપડા બદલીને પછી બધા જઈશું અમે અહીંથી ગાવા માટે। મૌલિકે તો કપડા બદલી કાઢ્યો। અમે નવરાત્રીમાં મળીએ રાત્રે। અમે આવ્યા છીએ મૌલિકના ઘરે આજે અને લેડીઝ પાર્ટી બધી તૈયાર થાય છે। અમે બધા રેડી જ છીએ। અમારે તો બસ અહીંથી જવાનું છે ગરબા રમવા બરાબર। બાકી બધા તો પહોંચી ગયા હશે ને? બાકી બધા તો પહોંચી ગયા હશે તે હા એટલે 7:30 બધા ચાલુ થાય। પણ અમે આપણી પલટનને બહુ મિસ કરીએ એવું કેવું આપણા બધા આપણી પલટન જે હતી એ બધી શુભમ મોમા મીરિયો ચાચા બોમ્બે ભગુ હા ભગુ એટલે ઇન્ડિયાથી આવશે જ હવે આઈ થિંક 10 દિવસમાં। પણ આ બધા લોકોને બહુ મિસ કરીએ અને એ લોકો બધા વ્લોગ જોતા જ હોય એટલે તમારા બધાની બહુ યાદ આવે યાર ગાઈસ। બાકી અત્યારે તો મોજ પડી જાય રાત્રે। ટેગ કરી દઈશું તમને। ટેગ કરી દઈશું ચલો।
સ્ટોર રાખેલો, તો આ સ્ટોરમાં બધું ખાવાનું મળી રહે, એટલે બધા લોકો કેવું કે ખાવા માટે બધા અહીંથી લઈ શકે અને ગરબા બી ગઈ શકે, બરાબર. એટલે બહુ મજા આવી ગઈ ખાવાનું. અમે અમારું તો લઈ લીધું. આ સ્ટોરનો અંદરનો લુક બતાવું તમને, બરાબર. જોઈ લો બધા લોકો ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ. આ વિશાલભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું. ભાઈ ખાવાનું શું લાગે? કઈ ઘટે જ નહીં. મારે ખાવું પડશે એવું. ગુજરાતીઓનું ખાવાનું કઈ ઘટે જ નહીં ભાઈ. ગુજરાતીઓના ખાવામાં કઈ ઘટે નહીં. આ બધાને તો ખબર નહીં ભાઈ કેવું લાગ્યું. અમારા મૌલિકભાઈને મળી લો. શું નવરાત્રીમાં આવો, નવરાત્રીમાં આવો, રક્ષાબંધન ની નવરાત્રી રાખીએ તો. ભાભી તો ના પાડે. હાય. હાલ બધું પતી ગયું, બરાબર. હવે સાફ સફાઈ કામકાજ ચાલુ. હા, ક્લિનિંગ કરવા રહ્યા. રેનીશભાઈ તો અમારે ચાલુ પડી ગયા, બરાબર. આપણે ઘેર જઈ બપોરે આપણે લઈએ બધા બતાવીએ, ભેગો થઈએ. કિંજલબેનના ઘેર મળીએ. હા, આ જોઈ રહ્યો તારે બતાવીએ. કિંજલબેનના ઘરે. હા, કઈ ખાવાનું રાત્રે ખાવાનું છે. तो अभी गाइस सारा काम निपटा दिया है यहाँ पे, और हम सब लोग यहाँ पे निपटा के फिर जाएंगे फिर घर पे. कैसे हो निखिल भाई? जीत, बहुत बड़ी मेहनत कर रहे हो आप. उगा હું પકડી લઉં. જો બરાબર ભાઈ. અત્યારે ના અમે નવરાત્રી પતાવીને ખાવાનું ચાલુ કરીએ. રાતના કેટલા વાગ્યા? છેલ્લા 12 વાગ્યા. આ બધા રાતના કેટલા વાગ્યા? 12:30 બધા ખાવા બેઠા. એટલા ભૂખ્યા હતા ને. હવે ઘરવા ઘઈ આવીને ત્યાંની પાઉભાજી ખાયો. એ બધા ડબ્બા પતાવી દીધા. બતાવજો ડબ્બા ખાલી કરી નાખ્યા બધા. જો બધું પતાવી કાઢ્યું મેં. આ મૌલિક કે બધું ખાઈ લીધું. એ તો બોલતો જ આ નહીં. ભાઈએ ખાઈ લીધું બધું. એને શું ચાલે ખબર નહીં, એમાં ખાવા ગયા. અમાર ડબોડી તો જો કેન પીવા માંડી. એ બિચારી એટલી ભૂખી થઈ ને, પણ એને કોઈ પાઉભાજી જ નહીં આપતું. ના બરાબર છે. જો આ બધું આ બધા પતાવી દીધું, બરાબર. રાખવી તો જો શું તારા અમે પતાય નહીં. પહેલા તમે ખાઈને અમને પતાય ના. અમે લોકો તો કીધું હતું કે આવી તો બેસો, પણ ના. તમે લોકો આમના અમારા મમ્મીએ શીખવાડ્યું કે પહેલા ઘરવાળાને પતાય. એટલે અમે પાછળથી ખાધું. આ કેટલા દાડા પારી વા કાજે રે પૂછો પાડું. પૂછો મારા ઘરવાળાને પૂછો. પેલા કેટલી વાત હતી. એ ખાઈ લે પણ આવું પડશે. તો ભાઈ રાતના 1-2 વાગવા આવ્યા અને આજનો બ્લોગ હવે પતાવીએ, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને જે બી આપણા ગુજરાતી ભાઈઓ હોય એકબીજાને લિંક શેર કરતા રહેજો. હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કા ભાઈ મારવા આવશે, બરાબર, ઘેર સુધી. ચલો ભાઈ, બાય બાય.